આઈસીસીઆરની 75મી વર્ષગાંઠ નિમિત્તે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદની 75મી વર્ષગાંઠ નિમિત્તે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રામબરન યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક સંધ્યા અને આઈસીસીઆરના પૂર્વ વિદ્યાર્થીઓનું પુનર્મિલન યોજાયું હતું, જેમાં ભારતીય અને નેપાળી કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી હતી. ડોક્ટર રામબરન યાદવે આઈસીસીઆરના 75 વર્ષના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઈસીસીઆર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કળાને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે આઈસીસીઆરના પ્રયાસોથી ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બન્યા છે. કાર્યક્રમ દરમિયાન આઈસીસીઆરના પૂર્વ વિદ્યાર્થીઓએ ભારતમાં તેમના અભ્યાસ અને અનુભવ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઈસીસીઆરની શિષ્યવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા તેમને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. આવા કાર્યક્રમો દ્વારા ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો વધુ મજબૂત બન્યા છે. આઈસીસીઆરની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ઊંડાણ આપવામાં આવ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા બંને દેશો વચ્ચેની મિત્રતા અને સહયોગ વધુ મજબૂત બનશે.